નવરાત્રી શરૂ થવાના આડે માત્ર 2 જ દિવસ બાકી છે ત્યારે અમદાવાદ શહેરમાં અચાનક વરસાદી માહોલ જામ્યો છે અને વહેલી સવારથી શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો વરસાદના કારણે જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે। જીએમડીસી ગ્રાઉન્ડમાં દર વર્ષે સૌથી મોટો નવરાત્રી મહોત્સવ યોજાય છે। ગ્રાઉન્ડમાં ગરબા માટેની તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી છે તો બીજી તરફ વરસાદ પડતા હવે ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે। નવરાત્રિને હવે આડા ગણતરીના 2 દિવસો બાકી છે અને તેવામાં વરસાદી માહોલ છે તે જામ્યો છે। ફરી એક વખત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ કે જ્યાં આગળ સૌથી મોટા ગરબા થઈ રહ્યા છે અને જે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025ના જે ગરબાની તૈયારી વચ્ચે જ અત્યારે હાલ ગ્રાઉન્ડમાં વરસાદી પાણી છે તે ભરાયા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે ગ્રાઉન્ડના ચારે ફરતે આ પાણી છે કે જે ભરાયા છે અને જેને લઈને લોકો અંદર પણ ગ્રાઉન્ડમાં ન પ્રવેશી શકે તે રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે હવામાન વિભાગે પણ આગામી જે પહેલાથી બીજા નોરતા એટલે કે 2 નોરતા સુધી પણ વરસાદ પડે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આ વર્ષે ખેલૈયાઓને જે પહેલા 2 નોરતે વરસાદના કારણે ગરબા નહીં રમી શકે તેવો માહોલ છે તે પણ થઈ શકે છે। ત્યારે હાલ આ સ્થિતિને લઈને જો વધુ વરસાદ પડે તો અહીં જે તમામ વ્યવસ્થા છે કે જે નવરાત્રિને લઈને કરવામાં આવી છે ત્યાં આગળ ગરબા પણ ન રમી શકે તેવી સ્થિતિ છે તે ઉપસી શકે છે। ત્યારે હાલ તો જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી છે તે ભરાયા છે અને જેને લઈને લોકો અંદર પણ પ્રવેશ ન કરી શકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। કેમેરા પર્સન રોશન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।